નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ટીમી ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. તાતીથૈયા પારેખ એસ્ટેટમાંથી એસઓજીની ટીમે દેશી તમંચા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યું. એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાનીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમ પાડી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એસઓજી શાખાના એએસઆઈ રાજેન્દ્ર બંસીલાલ તથા ભૂપેન્દ્રભાઈ અંબિકા પ્રસાદ નાઓને સંયુક્ત બાતમીના આધારે તાતીથૈયા ગામ પારેખ એસ્ટેટમાં આવેલ શક્તિ કોમ્પ્લેક્સના બીજા માળે રૂમ નંબર 30માં એક ઈસમ દેશી તમંચાના કટ્ટા સાથે પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા જીઆઈડીસી પોસ્ટેને સોંપેલ છે. પકડાયેલા ઈસમ 20 વર્ષીય અભિષેક કૃષ્ણ ગોપાલ લક્ષ્મણ જાટ રહે એમપી તથા વોન્ટેડ ગુડ્ડુ ઉર્ફે સતીલાલ પ્રસાદને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેને પકડવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. કટ્ટા નંગ 1 તમંચો ₹10,000 તથા મોબાઈલ નંગ 1 જેની કિંમત 10,000 મળી કુલ ₹20,000નો મુદ્દામાલ સાથે અભિષેક કૃષ્ણ ગોપાલ લક્ષ્મણ જાટને ઝડપી પાડી વડોદરા પોલીસને સોંપવામાં આવ્યો છે.